નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 2.2 એના દાખલા નંબર 2 એના દાખલાઓની ચર્ચા કરીશું। આશા કરું છું કે આગળના જેટલા પણ વિડીયો મૂકવામાં આવે છે તમને સારા લાગ્યા છે। જો વિડીયો સારા લાગ્યા હોય, માહિતી આપને ઉપયોગી થઈ હોય તો દરેક મિત્રો કોમેન્ટ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તેમજ આ વિડીયોને તમારા બીજા ધોરણ 10 ના મિત્રો સાથે અથવા ધોરણ 10 માં આવનાર મિત્રો સાથે, ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। એ સિવાય આપ સર્વેને જણાવવાનું કે મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા WhatsApp ચેનલની લિંક આપેલી છે, તો એ લિંકની અંદરથી તમે WhatsApp ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરીને કોઈ પણ નવી અપડેટ્સ તમને ત્યાં આપવામાં આવે તો એ તમને મળતી રહે। અને બોર્ડની પરીક્ષા વખતે જે આપણે લાઈવ સેશન શરૂ કરીશું ડિસ્કશન માટેનું, રિવિઝન માટેનું, તો એની અંદર એ વખતે એની લિંક એમાં મૂકવામાં આવશે, તો તમે દરેક મિત્રો એની અંદર જોડાઈ શકો। અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે લાઈવ સેશનમાં જે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે એટલા જ મિત્રો જોડાઈ શકશે, બીજા મિત્રો જોડાઈ શકશે નહીં। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। તો આજ સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2। તો આ દાખલાઓમાં શું છે મિત્રો, આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બંને આપી દેવામાં આવ્યું છે અને એની મદદથી આપણે બહુપદી મેળવવાની। અત્યાર સુધી જે પહેલો દાખલો હતો, પહેલા દાખલામાં આપણે શું કર્યું, તો આપણને બહુપદી આપી હતી, બહુપદી ઉપરથી આપણે શૂન્ય મેળવતા હતા અને શૂન્યનો અને સહગુણકોનો સંબંધ ચેક કરતા હતા। અહીં એનાથી ઊંધું કામ કરવાનું છે। આપણને શૂન્યનો સરવાળો આપી દીધો છે, શૂન્યનો ગુણાકાર આપી દીધો છે અને એની મદદથી આપણે બહુપદી મેળવવાની। તો ખૂબ જ ઈઝી મેથડ છે। તમને એક જ સૂત્ર, એક નાનકડું આપણે યાદ રાખવાનું છે, એની મદદથી તમે સરળતાથી શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી તમે સરળતાથી બહુપદી મેળવી શકશો। અને આ દરેક વખતે બોર્ડની પરીક્ષાની અંદર આવો એક દાખલો તમને ચોક્કસપણે આપવામાં આવે છે કે ભાઈ તમને સરવાળો આપ્યો હોય, તમને ગુણાકાર આપી દીધો હોય અને એના ઉપરથી તમારી બહુપદી મેળવવાની હોય, તો આની મેથડ અને જે સૂત્ર યાદ રાખવાનું છે ખાસ તમે સમજી લેજો। તો અહીંયા જોઈએ મિત્રો પહેલો દાખલો, તો પહેલા દાખલામાં આપણને શૂન્યનો સરવાળો આપી દીધો છે 1/4 અને શૂન્યનો ગુણાકાર આપી દીધો છે -1 અને એની મદદથી આપણે બહુપદી મેળવવાની। તો જો આવું તમને આપેલું હોય અને બહુપદી મેળવવી હોય તો તમારે એક સિમ્પલ આ સૂત્ર યાદ રાખવાનું છે, x² માઈનસ આલ્ફા વત્તા બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0। આ સૂત્ર નોંધી લેજો મિત્રો, જ્યારે તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય અને એની મદદથી જો તમારે બહુપદી મેળવવાની હોય તો એ વખતે આ સૂત્ર તમારે ઉપયોગમાં લેવાનું છે। તો આની મદદથી તમે ખૂબ જ સરળતાથી અને ઈઝી રીતે બહુપદી મેળવી શકશો। શું છે સૂત્ર? x² માઈનસ આલ્ફા વત્તા બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0। આ સૂત્રને યાદ રાખી લેજો। હવે શું કરવાનું છે, તમારી નોટબુક ની અંદર નોંધી પણ લેજો। શું કરવાનું? તો x² માઈનસ અહીંયા તમને શૂન્યના સરવાળાની જે પણ કિંમત આપી હોય અહીંયા તમારે સરવાળાની જગ્યાએ મૂકી દેવાની, પ્લસ હોય તો પ્લસમાં, માઇનસ હોય તો માઇનસ નિશાની સાથે મૂકવાની રહેશે। તો અહીંયા આપણને સરવાળો કેટલો આપ્યો તો 1/4, તો સરવાળાના જગ્યાએ આપણે મૂકી દીધું 1/4 ગુણ્યામાં x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા એટલે શું? ગુણાકાર। તો ગુણાકારની કિંમત કેટલી આપી છે આપણને? -1, તો ગુણાકારની જગ્યાએ કિંમત મૂકી દીધી -1 બરાબર 0। તો ખૂબ જ ઈઝી છે, ખાલી આટલું સૂત્ર યાદ રાખવું। અહીંયા જે સરવાળાની કિંમત આપી હોય એ મૂકી દેવાની, અહીંયા જે ગુણાકારની કિંમત આપી હોય એ મૂકી દેવાની અને પછી સાદરૂપ આપવાનું। હવે સાદરૂપ આપીએ તો અહીંયા શું થશે? x² માઈનસ 1/4 x પ્લસ માઇનસ થઈને -1 બરાબર 0। તો શું આ બહુપદી થઈ ગઈ આપણી? ના, બહુપદીની અંદર અપૂર્ણાંક વાળું કોઈ પદ હોવું જોઈએ નહીં। તો અપૂર્ણાંક વાળું પદ છે એને પૂર્ણાંકમાં ફેરવવા કંઈક કરવું પડશે। તો જો આપણે આખી બહુપદીના બધા પદોને જો 4 વડે ગુણી દઈએ તો આ પદ જતું રહેશે, બરાબર? તો શું કરીશું? બહુપદીના બધા પદને 4 વડે ગુણીએ તો આ થશે 4x² માઈનસ અહીંયા 4 વડે ગુણી તો 4x/4 માઈનસ આને 4 વડે ગુણો, આ પણ 4 વડે ગુણાય એટલે 0 ગુણ્યા 4 શું થઈ જાય? 0। અહીંયાથી 4 જતા રહે તો બાકી શું રહેશે? પહેલું પદ એમના એમ 4x²
માઇનસ ઉપર નીચે 4 4 જતા રહ્યા તો શું બાકી રહ્યું x - 4 બરાબર 0. તો આ થઈ ગઈ આપણી બહુપદી. જો અહીંયા પદ પૂર્ણાંકમાં જ હોય તો સીધો એ તમારો જવાબ થઈ ગયો. અહીંયા પદ અપૂર્ણાંકમાં હતું એટલે અપૂર્ણાંક દૂર કરવો પડશે. તો અપૂર્ણાંક દૂર કરવા માટે અહીંયા છેદમાં 4 હતા તો આપણે આખા બહુપદીના બધા પદોને 4 વડે ગુણી દીધા. 4 વડે ગુણ્યા તો પહેલું પદ 4x² અહીંયા 4 ગુણ્યા ઉપર છેદમાં 4 હતા જ અહીંયા 4 ગુણ્યા 4 4 જતા રહ્યા તો બહુપદી પૂર્ણાંકમાં ફેરવાઈ ગઈ. તો આ થઈ ગઈ આપણી બહુપદી 4x² - x - 4 બરાબર 0. તો ખૂબ જ ઈઝી મેથડ છે મિત્રો. આરામથી આ સૂત્ર યાદ રાખી લેશો. અંદર કિંમત મૂકીને સાદુરૂપ આપશો એટલે ફટાફટ તમને બહુપદી મળી જશે. જેટલી તમે વધુ પ્રેક્ટિસ કરશો એટલી વધુ તમારી સ્પીડ વધશે. હવે વાત કરીએ દાખલા નંબર 2 એનો બીજો દાખલો. અહીંયા પણ આપણને શૂન્યનો સરવાળો આપી દીધો છે વર્ગમૂળ 2 અને શૂન્યનો ગુણાકાર આપે છે 1/3 અને એના ઉપરથી આપણને બહુપદી મેળવવાની કહી છે. તો હવે તમને મેથડ ખ્યાલ આવી ગઈ છે શું કરવાનું. પહેલું જ આપણે સૂત્ર મૂકીશું x² - આલ્ફા + બીટા x + આલ્ફા × બીટા બરાબર 0. હવે આની અંદર શું કરવાનું સરવાળાની જગ્યાએ સરવાળાની કિંમત મૂકો ગુણાકારની જગ્યાએ ગુણાકારની કિંમત મૂકો. x² - સરવાળો કેટલો છે વર્ગમૂળમાં 2x પ્લસ ગુણાકાર કેટલો છે 1/3 બરાબર 0. અહીંયા પણ અપૂર્ણાંક વાળું પદ હાજર છે તો આપણે વાત કરી હતી જો અપૂર્ણાંક વાળું પદ હોય તો એને પૂર્ણાંકમાં ફેરવી દેવાનું અને આ પદ જે છે એને પૂર્ણાંકમાં ફેરવવું હોય શું કરવું પડશે આખી બહુપદીને 3 વડે ગુણી દઈએ. તો આખી બહુપદીને 3 વડે ગુણીએ તો પહેલું પદ શું થાય 3x² માઇનસ અહીંયા 3 વર્ગમૂળમાં 2x પ્લસ અહીંયા ઉપર 3 × 3 છેદમાં 3 બરાબર 0. 3 3 ગયા તો કઈ ના બચે તો શું રહેશે 1. તો 3x² - 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 બરાબર 0. 3 3 ગયા તો બાકી શું રહેશે 1 પાછા 0 કરી દેતા નહીં. તો આ શું થઈ ગઈ આપણી બહુપદી પૂર્ણાંકમાં મળી ગઈ. તો ખૂબ જ ઈઝી રીતે સરવાળા અને ગુણાકારનો ઉપયોગ કરીને આપણે ફટાફટ એની બહુપદી મેળવી શકીએ છીએ અને તમને આરામથી આના 2 માર્ક્સ મળી જાય. હવે આગળ વાત કરીએ દાખલા નંબર 2 એનો ત્રીજો દાખલો. હવે મેથડ તમને ખ્યાલ આવી ગઈ છે કે શું કરવાનું છે. એક સિમ્પલ સૂત્ર છે સૂત્રની અંદર કિંમત મૂકો અને જો સીધું પૂર્ણાંકમાં હોય તો એ તમારો જવાબ. જો બહુપદી અપૂર્ણાંકમાં હોય તો એને પૂર્ણાંકમાં ફેરવવા માટે જેટલા વડે ગુણવાની જરૂર લાગે એટલા વડે ગુણી દો તો સિમ્પલ પૂર્ણાંકમાં બહુપદી ફેરવાઈ જાય. બસ આ જ સિમ્પલ મેથડ તમારે ફોલો કરવાની. અહીંયા આપણને સરવાળો આપી દીધો છે ગુણાકાર આપી દીધો છે અને બહુપદી મેળવી છે તો સીધું સૂત્ર મૂકી દે x² - આલ્ફા + બીટા x + આલ્ફા × બીટા બરાબર 0. અંદર કિંમત મૂકીએ x² - સરવાળાની કિંમત 0 આપી છે તો 0x પ્લસ ગુણાકારની કિંમત વર્ગમૂળમાં 5 આપી છે તો એ મૂકી દીધી બરાબર 0. 0 × x એટલે 0 થઈ જાય એટલે એ પદ જતું રહેશે તો x² + વર્ગમૂળમાં 5 બરાબર 0. અહીંયા બહુપદી આખી પૂર્ણાંકમાં છે તો એમના એમ રહેશે. તો આ થઈ ગયો આપણો જવાબ x² + વર્ગમૂળમાં 5 બરાબર 0. તો ખૂબ જ સરળ રીતે આપણને બહુપદી મળી ગઈ. બસ આ જ રીતે તમારે આ મેથડને ફોલો કરવાની છે અને આ દાખલા બધા ગણવાના છે. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 2.2 બીજાનો દાખલા નંબર 4. અહીંયા પણ ખૂબ જ સિમ્પલ આપણને સરવાળો 1 આપે છે અને ગુણાકાર પણ 1 આપે છે. તમારે મેથડ ફોલો કરવાની છે. મારા સાથે દાખલા તમે વિડીયો પોઝ કરીને ગણતા રહેજો અને પછી વિડીયો આગળ ચલાવીને જોજો કે ભાઈ તમે જે દાખલો ગણ્યો છે એ સાચો છે કે ખોટો. તો એ રીતે સાથે તમારી પ્રેક્ટિસ પણ થતી રહેશે અને તમને વધુ સારી રીતે દાખલા ગણતા ફાવશે અને તમારી સ્પીડ પણ વધશે. તો ફરીથી સૂત્ર x² - આલ્ફા + બીટા x + આલ્ફા × બીટા બરાબર 0. સૂત્ર મૂકી દીધું. x² - સરવાળો 1 આપે છે સરવાળાની જગ્યાએ શું મૂકી દેવાનો 1 પ્લસ ગુણાકાર પણ 1 આપે છે તેની જગ્યાએ 1 મૂકી દો. અહીંયા સીધી બહુપદી પૂર્ણાંકમાં જ છે તો આગળ કંઈ કરવાની જરૂર રહેતી નથી. તો આ જ થઈ ગયો આપણો જવાબ. x² - 1x એટલે -x + 1 બરાબર
0. તો આ થઈ ગઈ સીધી સીધી આપણે બહુપદી. તો છે ને મિત્રો ખૂબ જ ઈઝી મેથડ. બસ એક આટલું સૂત્ર, સરવાળાની જગ્યાએ સરવાળાની કિંમત મૂકો, ગુણાકારની જગ્યાએ ગુણાકારની કિંમત મૂકો, અને જો કોઈ અપૂર્ણાંક પદ ના હોય તો સીધો જવાબ મળી જશે. કોઈ અપૂર્ણાંક પદ હોય તો જેટલા વડે ગુણવાની જરૂર લાગે એટલા વડે ગુણીને એને પૂર્ણાંકમાં ફેરવી દો તો આપણને બહુપદી મળી જાય. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 2 નો 5મો દાખલો. અહીંયા આપણને સરવાળો અને ગુણાકાર બંને અપૂર્ણાંકની અંદર આપેલા છે. તો આપણે સિમ્પલ મેથડ જ ફોલો કરવાની છે. ભલે પૂર્ણાંકમાં કિંમત આપી હોય, અપૂર્ણાંકમાં આપી હોય, એનાથી આપણને કોઈ ફરક પડવો જોઈએ નહીં. આપણે સિમ્પલ રૂલ્સ અને મેથડ ફોલો કરવાના ગણિતના. તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. સિમ્પલ આપણે સૂત્ર મૂકી દીધું. હવે કિંમત મૂકીએ તો x² માઇનસ સરવાળાની કિંમત કેટલી છે? -1/4. તો જે આપી છે નિશાની સાથે મૂકીએ આપણે. x પ્લસ ગુણાકારની કિંમત કેટલી છે? 1/4. તો ગુણાકારની જગ્યાએ ગુણાકારની કિંમત મૂકી દીધી બરાબર 0. સાદુરૂપ આપી દઈએ. x² માઇનસ માઇનસ ભેગું થઈને શું થઈ જશે? પ્લસ 1/4 x વત્તા 1/4 બરાબર 0. તો નિશાનીનું સાદુરૂપ આપણે આપી દીધું. હવે શું જ કરવાનું છે? તો અહીંયા જુઓ અપૂર્ણાંક વાળા પદ છે તો એને પૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો પૂર્ણાંકમાં ફેરવવા શું કરવું પડશે? બંનેના છેદમાં 4 છે તો આખા બહુપદીના બધા પદોને જો આપણે 4 વડે ગુણી દઈએ તો આ બહુપદી પૂર્ણાંકમાં ફેરવાઈ જશે. તો બધા પદોને 4 વડે ગુણીએ તો પહેલા પદને 4 વડે ગુણીએ તો 4x² વત્તા અહીંયા 4 એકા 4 છેદમાં 4 x પ્લસ અહીંયા ઉપર 4 એકા 4 છેદમાં 4 બરાબર 0 ગુણ્યા 4. ત્યાં પણ ગુણવા પડે પણ 0 ગુણ્યા 4 એટલે શું થઈ જશે? 0. તો શું કર્યું આપણે? બહુપદી અપૂર્ણાંકમાં હતી તો એને પૂર્ણાંકમાં ફેરવવા માટે બધા પદોને આપણે 4 વડે ગુણી દીધા. તો આ પ્રમાણે થઈ જશે. 4 અહીંયા જતા રહ્યા, 4 અહીંયા પણ જતા રહ્યા. તો બાકી શું રહ્યું? પહેલું પદ એમના એમ 4x² પ્લસ અહીંયા 4 ગયા તો કઈ ના બચ્યું તો એક તો બચે જ 1x પ્લસ 4/4 જતા રહ્યા તો શું બાકી રહ્યું? 1 બરાબર 0. તો આ થઈ ગઈ આપણે બહુપદી. 4x² વત્તા 1x લખો કે x લખો અને આમ પણ લખીએ કાંઈ 4x² પ્લસ x પ્લસ 1 બરાબર 0. કેમ કે અહીંયા સહગુણકમાં કઈ ના હોય મતલબ એક તો હોય જ. બરાબર. તો આ થઈ ગઈ આપણી બહુપદી. તો ખૂબ જ સરળ રીતે મેથડ ફોલો કરીને આ રીતે તમે બહુપદી મેળવી શકો છો. અને આ દાખલાની મેથડ સમજ આવી જાય તો તમે બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં આવો એક દાખલો ચોક્કસપણે પૂછાય છે તો 2 માર્ક્સ તમે સરળતાથી મેળવી શકશો. તો પ્રેક્ટિસ કરતા રહેજો, સૂત્ર યાદ રાખી લેજો, પછી મેથડ શું છે એ પ્રમાણે દાખલા ગણતા રહેજો એટલે તમને સરળતાથી દાખલો ફાવી જશે. સ્વાધ્યાય 2.2 એના બીજાનો છેલ્લો દાખલો અને પ્રકરણ 2 નો પણ છેલ્લો દાખલો. અહીંયા પણ આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપે છે. એના ઉપરથી બહુપદી મેળવવાની છે. તો સિમ્પલ હવે બધાને આવડી ગયું છે. સૂત્ર મૂકી દઈએ. આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. કિંમતો મૂકીએ તો x² માઇનસ સરવાળાની જગ્યાએ સરવાળાની કિંમત પ્લસ ગુણાકારની જગ્યાએ ગુણાકારની કિંમત બરાબર 0. તો બહુપદી પૂર્ણાંકમાં છે તો કંઈ કરવાની જરૂર નથી. તો આ સીધો આપણે બહુપદી મળી ગઈ. x² માઇનસ 4x વત્તા 1 બરાબર 0. તો આશા કરું છું કે આ જે મેથડ જે તમને શીખવાડી છે તમને સરળતાથી સમજ આવી ગઈ હશે. મેથડ ને સારી લાગતી હોય, મારા વિડીયો તમને ઉપયોગી નીવડતા હોય, ગણિત શીખવામાં સરળતા રહેતી હોય તો દરેક મિત્રો તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં. તેમજ વિડીયોને લાઈક પણ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો જેથી કરી એ પણ ઘરે બેઠા સરળતાથી મેથ્સ શીખી શકે. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.